હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો રૂટીનનું કામ આપણે ચાલુ કરી દીધું છે. કચરા પોતાને બધું થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ છે. તો હવે થોડોક ટાઈમ મળ્યો તો આપણને એમ થયું કે કેટલા દિવસથી આ કપડાને પ્રેસ કરવાના બાકી હતા, એટલે અડધા પોણા ભાગના મેં પ્રેસ કરી લીધા છે. તો તમને બતાવું જો છે બધા એને પ્રાણોને છે ને જોબ ઉપર પહેરવાના છે. હજી અહીંયા આટલા રખડે છે અને હજી અહીંયા એકને પ્રેસ થાય છે. તો થયું કે લાવું તમને બતાવું છે ને. તો બધું કામ કરી ફ્રી થઈ ગયા, ટાઈમ વધ્યો હતો એટલે એમ થયું કે હવે આ એક્સ્ટ્રા કામ હાથમાં લઈ લઈ, અને બાકી તો આપણે વિડીયોનું તો હોય જ. તો હજી જમવાની બહુ બધી વાર છે. કહાનભાઈ ગયા છે એની સ્કૂલે, કેમ કે એની એક્ઝામ ચાલુ છે, એટલે એ તો વયો જાય. એના માટે થઈને વહેલી રસોઈ બનાવવી પડે. એટલે રાબેતા મુજબનું આપણું રૂટીન કે વહેલી 10-9 વાગે ત્યાં તો રસોઈ થઈ ગઈ હોય આપણી. ને આજે વ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે, કેમ કે મારે ઉઠવામાં થોડુંક મોડું થયું હતું. ઉઠવામાં આજે 7:30 જેવું થઈ ગયું હતું, એટલે વ્લોગ એ મોડો ચાલુ થયો આપણો. તો આવું બધું છે. તો જોજો અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આજે અમારી ગાડીમાં ઓલો કે બાટલો ચડાવો એવું કરવા લઈ ગયા હતા, ઓઇલ બદલાવા લઈ ગયા હતા. તો ગાડીનું ઓઇલ બદલાવ્યું, અને હવે આ ભાઈ છે ને ઓઇલ બદલાવે છે. પેલા જયંતિભાઈ છે એનું નામ, હા એનું નામ જયંતિભાઈ છે. એની ઓઇલ બદલાવે છે આપણી ગાડીમાં. અને જૂનું ઓઇલ હતું જે એ ઓલું થઈ ગયું હોય વકવીનાનું, તો એ બધું પહેલાં કાઢી નાખ્યું. અને આજે આવી રીતે ઓઇલ બદલે. મેં ફર્સ્ટ ટાઈમ જોયું મારી લાઈફમાં કે ઓઇલ કેમ બદલાવે. બરોબર. તો જો હવે ઓઇલ બદલી ગયું છે, એટલે હવે ગાડીમાં શું કરવાનું હતું આપણી તોડાવીતી પડી, ટાઈમ ન મળ્યો. એમને ઓલું આ સ્ક્રૂ ને ટાઈટ કરે છે, ચેન ટાઈટ કરાવી, ચેન ટાઈટ કરે છે ગાડીમાં. ઈ હવે આવશે કે ભાઈ ચેન ટાઈટ કરી દો એમ. જો આ ચેન ટાઈટ કરે છે. થોડીક ઢીલી થઈ જાય ને ચેન તો અવાજ આવે ને ગાડીમાં મજા ન આવે. ખડખડ ખડખડ એવો અવાજ આવતો હતો, એટલે ચેન ટાઈટ કરાવી. અને બીજું બસ બ્રેક તો બરાબર હતી કા. એમાં શું છે, અમારી ગાડી બિચારી બહુ દૂર દૂર બધી જાતી હોય ને પ્રણવની સાચી સપોર્ટ આપનાર, અને કે ને કે એની સેકન્ડ વાઇફ કે બોલો. હવે એને વાઇફ કે બોલો ગાડીને, એ કે મારી સેકન્ડ વાઇફ છે. તો ફર્સ્ટ કોણ છે? હું. જો કહાનભાઈ આવ્યા રેકેટ ઉલારીને આવ્યા, એટલે આવીને પીએ છે જ્યુસ. જવાનું છે, જવાનું તો વાંચીને આવ્યો. કેવોક કઈ એને હાથે બનાવ્યો છે? કેવોક બનાવ્યો આજ તેને? હું રોજ બનાવી દઉં છું રોજ કરતા એમ. ત્યાં ચાખવા દે હાલ. સારો છે. થોડોક બસ મને એમને એમ ભાવે સંતરા. હું જ્યુસ ઓછો પસંદ કરું છું. ના ના, તું કહેતો હતો ને તું કાઢે છે ને કરતા સરસ છે, તો કેમ કે છોતા આવે? મારામાં આવે છે છોતા, હું કાઢી દઉં એમાં. મેં ક્યાં કીધું છોતા આવે? હા, તું અત્યારે બોલો છોતા આવે છે, એ પેસી હોય. બસ પીવાઈ ગયો ભાંભલો ભરીને. તો આજની આપણી એક્ટિવિટી કંઈક આવી હતી. ને હાજે આપણે શું જઈમાં કહાન? આપણે શું જઈ? ભૂંગળા ને બટેટા. હે? ભૂંગળા ને ઓલા બટેટા લાલ કલર. ભૂંગળા બટેટા લાલ કલરના. ભૂંગળા કે લાલ કલરના બટેટા? લાલ કલરના નહીં, પીળા કલરના ભૂંગળા ને લાલ કલરના બટેટા. બરોબર, કલર હતો કા? એક એશિયન પેન્ટ નો હતો ને એક હતો બર્જર કે બર્ગર કઈ આવે એનો બર્જર. હા, અને એક ઇન્ડિગો નો બાકી છે, એ કાલે આવશે કદાચ. બરોબર છે.
તો આજે આપણે એવું હતું કંઈક ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ હતો, પણ એનો વિડીયો ઉતાર્યો નથી કેમ કે હું ભૂલી ગઈ. તો આપણને તો બીમારી છે જ ને ભૂલવાની, એટલે થોડુંક મગજમાં જ નીકળી જાય. અને પછી એમ થયું કે ભૂંગળા શું કહેવાય, ભૂંગળા બટેટા. હવે ભૂંગળા બટેટા તો હાવ કોમન ને સામાન્ય છે. બટેટા ભૂંગળા નહીં, ભૂંગળા બટેટા. એટલે આવું છે મગજનું એ અને જીભનું એ. હું બોલીએ ને ક્યાં ફીસલે જીભ તો એવું બધું છે ને. કહાનભાઈ, તો શું કરો છો તમે અત્યારે? વાંચવાની તૈયારી થઈ ગઈ? કાલે કેનું પેપર છે? ઇંગ્લિશ. હજી કહાનભાઈની એક્ઝામ ચાલુ છે, કાલે લાસ્ટ પેપર છે. ને એ ખાય છે સૂકી કિસમિસ, દ્રાક્ષ, ડ્રાય ગ્રેપ્સ. શું કહેવાય એને? કિસમિસ. કિસમિસ. કિસમિસ જ કહેવાય ઇંગ્લિશમાં. ક્યાં? હા, લગભગ તો એ જ કહેવાતું હશે. અમને કંઈ ખબર નથી. જો કોઈને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. લાવ તો બતાવ તો કેવી લાંબી છે. રાઈસિન્સ. રાઈસિન્સ જે આવડી મોટી મોટી છે, આટલી મોટી મોટી છે. લાંબી કેટલી જ નહીં? ઓલી ઇઝરાયલની હોય ને હા, આટલી લાંબી લાંબી છે એ. આવડી આપણે ખબર છે કે બજારમાં આવે આટલી મોટી મોટી લાંબી લાંબી દ્રાક્ષ આવે ને, 2 ઇંચની હોય લાંબી. આ એની કિસમિસ છે. બહુ મસ્ત છે. એમ અહીં ઓલા રિક્ષાવાળા વેચવા આવે કહાન. કિસમિસ. હા, કંઈક 50 રૂપિયાનું પેકેટ હોય, પણ અરે બધી હોય એની પાસે, કાળી ને લાંબી ને. કાળીમાં નો મજા આવે. અરે એકેય સારી ન હોય, છોતલા ના હોય, અંદરથી કેમ બધો કોઈ રસ કાઢી લીધો હોય અને છાલું ચોઈટી હોય એવી કિસમિસ. એમાં વજન ન હોય. બાકી કાંઈ નહીં. અત્યારે બધાની તબિયત બગડે તો મારી જેમ જ્યુસ પીતા રહેજો, સેફ રહેજો. બધાની તબિયત કે બગડે જ ને વાતાવરણના હિસાબે. બધા ઓરેન્જ જ્યુસ પીતા રહેજો. અને સાચી વાત છે, અમારી તબિયત બગડી ને તો ડૉક્ટરે મને એમ કીધું હતું કે તમને વ્યવસ્થિત નહીં થાય ને તો બોટલ ચડાવવી પડશે. પણ આપણે એવું કંઈ કર્યું નહીં. આપણે ઓલામાં આવ્યા નહીં બોટલના, ને આપણે ઘરે ધ્યાન રાખ્યું. ત્રોફા પીધા ને સંતરાના જ્યુસ પીધા ને દ્રાક્ષ ખાધી ને અને વિટાઝેડ પાવડર પીધો. વિટાઝેડ પાવડર અને બીજું ORS. લીંબુ શરબત. ના, લીંબુ મેં નથી પીધું હો. તો પીધું હશે. આપણે લીંબુ નથી પીધું, આમ જલાઈ જાઉં. આદુનો રસ. આદુનો રસ આ વખતે નથી પીધો. બસ એમને ઘરે બધી ભગવાન ભરોસે હાલે છે. એમ તો હજી થોડીક નબળાઈ લાગે, પણ હવે એની વસ્તુને તો આપણે ઇગ્નોર કરીએ. આપણે ઊભા થઈ ગયા એટલે જાણે ગંગ નાયા. કારણ કે સૂતર્યું કોઈને ગમે નહીં, આરામ કોઈને ગમે નહીં, ને આરામ કરવો પોસાય નહીં. એટલે એવું બધું હાલ્યા રાખે છે અમારે. તો તમે બધા કેમ છો? તમારી બધાની તબિયત એ સારી તો છે ને? ચાલો, તો હવે આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો વ્લોગ હો તો સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરજો ને શેર કરજો. શેર કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ.